કેમ છો બધા મિત્રોને જય માતાજીને જય મેલડીમાં। તો મિત્રો આજે આપણે જવાનું હતું મહાદેવ ગાળા, એટલે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા અને અગાશી પર જોઈ લીધું કે વરસાદ આવે એવું છે કે નહીં। એટલે વરસાદ આવે એવું તો નહોતું, પછી નીચે ઉતરતો હતો બહાર શેરીમાં જોયું તો મારી બેન કંઈક રમત રમતી હતી। આ રમતને શું કહેવાય જરા કોમેન્ટમાં કહી દેજો, અને તમારી બેને આ રમત રમેલી છે કે નહીં એ કોમેન્ટમાં લખજો। પછી મિત્રો આપણે માતાજીના દર્શન કરી અને પહેલાં તો આપણે ખોડિયાર માતાજીના દર્શન કરી લીધા, મોમાઈ માતાજીના દર્શન કરી લીધા, ચામુંડા માતાજીના દર્શન કરી લીધા અને રાંદલમાના। આ બધાય માતાજીના દર્શન કરી હું ને મારા પપ્પા બે નીકળી ગયા મહાદેવ ગાળા જવા માટે। તો મિત્રો હવે મહાદેવ ગાળે પહોંચીને અમે મોમાઈમાના સ્થાનકે આવી ગયા છીએ અને ત્યાં દર્શન કરી લો। મોમાઈમાના દર્શન કરી અને અમે મહાદેવ ગાળાના બીજા મંદિરે ગયા। મંદિરે અમે પહોંચી ગયા અને ખોડિયાર માતાજીના દર્શન કરી લીધા। ત્યાર પછી મહાદેવના દર્શન કરવા ગયા। મેં તો દર્શન કરી લીધા હતા અને મારા પપ્પા દર્શન કરવા ગયા। મારા પપ્પા મહાદેવના દર્શન કરે ત્યાં સુધીમાં તમે વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો। મહાદેવના દર્શન કરીને મિત્રો આપણે હનુમાનજી દાદાના દર્શન કરી લીધા। ત્યાર પછી થોડાક આગળ હાલ્યા એટલે મેલડી માતાજીનું મંદિર આવે છે, એ મેલડી માતાજીના દર્શન કરવા જાવ છે। હવે આપણે આગળ મેલડી માતાજીના દર્શન કરવા જવાનું છે। તો મિત્રો આપણે મેલડી માતાજીના મંદિરે પહોંચી ગયા અને મેલડી માતાજીના દર્શન કરી લીધા। ત્યાર પછી આ બધા જે ફોટા છે એના દર્શન કરી લીધા। અહીંયા ચોથી માતાજીની સમાધિ છે અને અહીંયા આંબાવાળા મેલડી માતાજી છે એના પણ દર્શન કરી અને નાળિયેર વધેરી। ત્યાર પછી ને થોડાક આગળ બહાર નીકળ્યા એટલે થોડાક આગળ આપણે પગથિયા આવે ત્યાં ઉપર મોમાઈ માતાજીનું મંદિર છે। આ જે દેખાય એ મોમાઈ માતાજીનું મંદિર છે। તો મિત્રો આપણે હવે ડુંગરા ઉપર મોમાઈ માતાજીના દર્શન કરવા જવાનું છે। ડુંગરો ચડીને મોમાઈ માતાજીના મંદિરે દર્શન કરીને આપણે બીજા ડુંગરા ઉપર ગયા। ત્યાંનો નજારો જોયો મિત્રો। આ નજારો મહાદેવ ગાળા હિલ્સનો છે અને આ મંદિર છે જે હું ઘણા ઊંચાઈ ઉપર ડુંગરે ચડ્યો હતો। અહીંથી અમારું ગામ હાવ નાનું અમથું લાગે અને આ પવનચક્કી છે જે સામેના ડુંગરે છે। અહીં દીપડાઓ ઘણી જાતના અહીંયા પશુ પંખીઓ રહે છે અને અહીંયા મિત્રો માતાજીની દયાથી અહીંયા કોઈ હિંસક પ્રાણી હુમલો કરી શકતું નથી। તો મિત્રો મળીએ હવે આગળના વિડીયોમાં। તમને અમારો વિડીયો કેવો લાગે એ કોમેન્ટમાં જરૂરથી લખજો અને અમારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો બાય બાય।